તાલુકામાં તળાવો ભરવાની સંપૂર્ણ અને મહત્વપૂર્ણ યોજનાને મંજૂરી મળી છે। ₹1,57,62,000ના ખર્ચે ભિલોડાના 37 તળાવો ભરાશે। હાથમતી જળાશયમાંથી ઉદ્વહન કરીને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે તળાવો ભરવામાં આવશે। ભિલોડાના ધારાસભ્ય અને મંત્રી પીસી બરંડાના પ્રયાસોથી યોજના સાકાર બની છે। યોજના અમલમાં આવતા સિંચાઈના પાણીની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે અને ભૂગર્ભ જળસ્તર ઉતરતા ખેડૂતોને રવિ પાકમાં થતું નુકસાન પણ અટકશે। નારસોલી, જુમસર, કિશનગઢ, ભિલોડા, વેજપુર સહિતના અનેક ગામોને આ યોજનાનો લાભ મળશે। આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેર ભાજપ દ્વારા કોર્પોરેશનની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। આંતરિક વિવાદો શમાવવા માટે આ કવાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। તેમાં અંજલિબેન રૂપાણી સહિત કુલ 70 કારોબારી સભ્યો અને શહેરના 18 વોર્ડ માટે 18 પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે। સાથે જ પક્ષના ત્રણેય મહામંત્રીઓને વિધાનસભા મુજબ અલગ અલગ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીને પણ સક્રિય કરવામાં આવ્યા છે। તેમની વોર્ડ નંબર 10ના કારોબારી સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। સાંસદોના વોટ શેરમાં સાંસદ નેમુબેન બાંભણિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ ભાવનગરના સાંસદ નેમુબેન બાંભણિયા 69.70% વોટ શેર સાથે દેશના મહિલા સાંસદોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ દેશભરની મહિલા ધારાસભ્યોમાં વોટ શેરના આધારે 8મા ક્રમે સ્થાન મેળવ્યું છે। તો ઠક્કર બાપાનગરના કંચનબેન રાદડિયા પણ ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે। દેશની ટોપ 10 વોટ શેર ધરાવતી મહિલા ધારાસભ્યોમાં ગુજરાતની કુલ 4 મહિલાઓએ સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે। ગૃહમાં હવે ધારાસભ્યો અને મંત્રીઓ વાંચ્યા વગર બોલવું પડશે। અધ્યક્ષે ગૃહમાં જાહેર કર્યો છે નિર્ણય। વિધાનસભાના નિયમોના નિયમ પ્રમાણે અધ્યક્ષે જાહેર કર્યો છે નિર્ણય। ધારાસભ્યો હવેથી વાંચીને નહીં પૂછી શકે પ્રશ્ન। મંત્રીઓએ પણ હવે વાંચ્યા વગર આપવો પડશે જવાબ। તો આ મોટો અને મહત્વના નિર્ણયને લઈને જાણકારી મળી રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓ જો જવાબ વાંચવો હશે તો પણ વાંચવાની છૂટ નહીં, કેમ કે જે જવાબ છે તૈયાર કરીને આવવો પડશે અને મૌખિક રીતે કહેવો પડશે વાંચ્યા વગર। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું। ગૌતમ, સમગ્ર નિર્ણય શું છે? કઈ રીતનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે ધારાસભ્યો માટે? બિલકુલ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વર્ષ 2026-27 ચાલી રહ્યું છે અને તેનો આજે 11મો દિવસ છે। 11મા દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળ દરમિયાન થઈ હતી, એટલે કે પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ અધ્યક્ષ દ્વારા એક મહત્વનું સૂચન જે છે તે તમામ ધારાસભ્યોને કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાના ગૃહમાં હવે ધારાસભ્યોએ મંત્રીઓએ વાંચ્યા વગર બોલવું પડશે તે પ્રકારની વાત તેમણે રજૂ કરી હતી। અધ્યક્ષે આ ગૃહમાં આ નિર્ણય જે છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તેમણે નિયમોના નિયમ જે છે તે અનુસંધાને વાત કરતા તમામ ધારાસભ્યોને એક મહત્વનું સૂચન જે છે તે કર્યું હતું અને તેમાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાના નિયમ પ્રમાણે અધ્યક્ષે આ તમામ ધારાસભ્યોને કહ્યું હતું કે ધારાસભ્યો હવેથી વાંચીને નહીં બોલી શકે। જો આંકડાકીય વિગતો લેવી હોય તો તેઓ વાંચીને બોલી શકે છે, પરંતુ તમામ પ્રશ્નો પૂછવામાં આવે કે તમામ રજૂઆતો કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના લેખાણ વગર સીધો જે રજૂઆત કરવામાં આવે તે પ્રકારની વાત તેમણે કરી હતી। આ તદુપરાંત ધારાસભ્યોને પણ આ પ્રકારની સૂચના આપી હતી, જ્યારે મંત્રીઓને પણ હવેથી વાંચ્યા વગર જવાબ આપવો પડશે, તે પ્રકારનો એપ્રોચ રાખવો પડશે અને તે પ્રકારની વાત આજે વિધાનસભાના ગૃહમાં કરી હતી। આભાર સમગ્ર માહિતી બદલ ગૌતમ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મંત્રીઓએ તૈયાર કરીને આવવું પડશે। વિધાનસભા ગૃહમાં વાંચીને પ્રશ્ન પણ નહીં પૂછી શકાય। જવાબ પૂરતું સીમિત નથી, જે સવાલ પૂછવાનો છે તે પણ હવે સવાલ પહેલાથી લખેલો હોય છે મંત્રીઓએ અથવા તો MLA તે પૂછવામાં આવતો હોય છે મંત્રીઓને, તો એવું પણ નહીં ચાલે। હવેથી સવાલ પણ મૌખિક રીતે જ તૈયાર કરીને આવવું પડશે। ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્ય શૈલાશ પરમારના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો। તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યના 24 જિલ્લાઓમાંથી કુલ 522 બાળકો ગુમ થયા છે। તેમણે જણાવ્યું કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે રોજિંદા ધોરણે ઓપરેશન ચલાવવામાં આવે છે અને ઘણા કિસ્સામાં બાળકો પણ મળી આવે છે। જો કે કેટલાક કિસ્સામાં બાળકો મળી જાય છે, પરંતુ તેમના માતા પિતા મળી શકતા નથી। સાથે જ પરપ્રાંતથી આવેલા લોકોના બાળકો ગુમ થવાના બનાવો પણ સામે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘણા અને ધાણા અને ઘઉંની બમ્પર આવકથી છલોછલ ભરાયું છે। યાર્ડમાં ધાણાની આવક શરૂ થતાં જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને 2.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ છે। સાથે જ ઘઉંની સિઝનની ઐતિહાસિક આવક નોંધાઈ છે, જ્યાં યાર્ડમાં 1 લાખ ગુણી ઘઉં ઠલવાતા સર્વત્ર ઘઉંના ડુંગરા જોવા મળ્યા છે। ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિત
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 2200થી વધુ વાહનો સાથે ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા. ખેડૂતોને 20 કિલો ધાણાના રૂપિયા 1100થી 2300, ઘઉંના રૂપિયા 450 થી 650 સુધીના ઊંચા ભાવ મળ્યા. પોતાના પાકને યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હાલ યાર્ડમાં જગ્યાની અછતને કારણે નવી આવક તાત્કાલિક બંધ કરવામાં આવી છે. હાલ ધાણાની અત્યાર સુધીની સૌથી મોટી ઐતિહાસિક જેને તમે આવક કહી શકો એવી 2.5 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી અને આખું માર્કેટિંગ યાર્ડ ધાણા અને ઘઉંથી છલકાઈ ગયું છે. અત્યારે ધાણાના ભાવ જોવો તો 1100 થી લઈ અને 2500 રૂપિયા આસપાસ ધાણાના ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળે છે. તો અત્યારે ધાણાની આવક પણ બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી નવી આવક ન થાય, નવી જાહેરાત ન કરી ત્યાં સુધી ધાણા લઈ અને કોઈ ખેડૂતે અત્યારે આવવું નહીં. ઉનાળાની આક્રમણ જોવા મળી રહ્યું છે. ઉનાળાના આક્રમણના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. શરૂઆતમાં જ ઉનાળાની ધૂમધકતો તાપ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં રોડ રસ્તાઓ ખાલી ખમ થઈ ગયેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ આજે આમ જોવા જાવ તો સૌથી ગરમ શહેર છે. 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને જે આવનારા 48 કલાક પણ મહત્વના છે, કારણ કે હીટવેવની આગાહી કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્ર નહીં, સમગ્ર ગુજરાતની અંદર સૌથી ગરમ શહેર જે છે તે હાલમાં રાજકોટ હોવાનું જોવા મળી રહ્યું છે અને તેની અસર રોડ રસ્તા ઉપર પણ જોવા મળી રહી છે. લોકો હાલમાં ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને એડવાઇઝરી પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે, જેમાં લોકોને પણ અપીલ કરવામાં આવશે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું. હાલમાં રાજકોટ શહેરના દ્રશ્યો કે જેમાં 40 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. અલગ અલગ વિસ્તારની અંદર તાપમાનમાં થોડો ઘણો વધારો છે, પરંતુ હીટવેવ જે છે, ગરમી જે છે તે સમગ્ર ગુજરાતમાં મહેસૂસ થઈ રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. રાજકોટથી તેઓ અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, જે રીતની ગરમી છે ને એમાં રાજકોટ સૌથી વધુ ગરમ શહેર થઈ ગયું છે આખા ગુજરાતની અંદર. શું પરિસ્થિતિ છે હાલમાં? જે રાજકોટ શહેરમાં માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડી રહી છે ને એટલા માટે લોકો છે તે અત્યારે અલગ અલગ ઠંડા પીણાઓ પી રહ્યા છે. ખાસ કરીને ઠંડા પીણા હોય, રસના સિચોડા હોય, ત્યાં અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે. અત્યારે અહીંયા જે ઠંડુ પીણા પીતા એક યુવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. આજની ગરમી કેવી? આજે ભાઈ જે આ માર્ચ પ્રમાણે છે તે ટેમ્પરેચર બહુ હાઈ કહી શકીએ આપણે, બીકોઝ નોર્મલી આટલું ટેમ્પરેચર માર્ચમાં ધૂળેટી પછી ન હોય. આ વખતે બહુ ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ વધારે હોય એવું લાગી શકે મને. અત્યારે આમ મને આમ તડકોની બધું બહુ હાલે એટલે આપણે ડિહાઇડ્રેશન એના ચાન્સીસ બહુ વધારે છે આ વખતે, કેમ કે હીટ વેવ આ વખતે વહેલી ચાલુ થઈ છે. તો આપણે અત્યારે લેમન જ્યુસ વધારે પ્રિફર કરી બધાને પીવા માટે. શું કહેશો, અત્યારે કેવું તાપમાન છે ને આવા તડકા ક્યારે પડતા હોય છે? આ ગરમીના હિસાબે એમ કે ઠંડુ વધુ માણસ અનુકૂળતા આવે, એમ તેલ તળેલા કરતા એમ કે ઠંડુ માણસને માફક આવે એમ. અત્યારે જે છે લોકો અત્યારે ઠંડા પીણા પી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાંના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. અહીંયા અત્યારે જે આ રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ છે, સામાન્ય રીતે અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવો પડતો હોય છે, પરંતુ અત્યારે જાણે સૂર્યનારાયણ છે તે જ ટ્રાફિક કંટ્રોલ કરતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે અહીંયા જે છે લોકોની સંખ્યા ઓછી છે. જે પણ લોકો નીકળે છે તે ટોપી અને મોઢે જે છે એ કોટન બાંધીને નીકળે છે. ગરમીથી બચવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ જે ઠંડા પીણા છે તેમનો પણ વધારે વધારે ઉપયોગ કરતા હોય છે. લોકોમાં પણ કંઈક ડર હોય છે કે આ ગરમીના કારણે તેઓ ડિહાઇડ્રેશનનો ભોગ ન બને અને એટલા માટે અલગ અલગ જે ઠંડા પીણાની દુકાનો હોય છે ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે. જી, સૌથી વધારે હાર્દિક, એક જે અન્ય વ્યક્તિ સાથે પણ આપ વાત કરતા હતા તેઓએ પણ કહ્યું કે સામાન્ય રીતે તૈયારી નથી હોતી, અથવા તો લોકો તૈયાર નથી હોતા કે માર્ચ મહિનામાં જ એટલી ગરમીની શરૂઆત થઈ જાય. કોર્પોરેશન તરફથી પણ હવે તૈયારીઓ શરૂ કરવામાં આવી શકે છે. ઘણી સ્પ્રિંકલર સ્પ્રે જોયા છે આપણે, કેનોપી બાંધવામાં આવતી હોય છે, તેવી કોઈ તૈયારીઓ પણ ટૂંક સમયમાં રાજકોટમાં જોવા મળી શકે? ટૂંક સમયમાં જ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જે છે એડવાઇઝરી જાહેર કરવામાં આવી શકે છે. કેમ કે સામાન્ય રીતે જે આ તડકા છે તે એપ્રિલ મહિનામાં અથવા તો મે મહિનામાં 40 ડિગ્રીની ઉપર જતા હોય છે, 42 ડિગ્રીની આસપાસ જતા હોય છે, પરંતુ માર્ચ મહિનાની શરૂઆતથી જ આક્રમક ગરમી પડી રહી છે. ક્યાંક જે છે આરોગ્ય વિભાગ છે તેમની પણ કલ્પના બહાર, એટલે કે એમના કરતાં પણ જે તંત્રની કલ્પના કરતાં પણ વહેલી અને આક્રમક ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો બાળકો છે તે પણ અત્યારે કોઈ જ રસ્તા ઉપર જોવા નથી મળી રહ્યા, એટલે કે રાજકોટના લોકો છે તે જે અત્યારે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો પોતે જ જાગૃત થાય છે. કોર્પોરેશન દ્વારા કોઈ એડવાઇઝરી જાહેર થાય એ પહેલા જ
લોકો સ્વયં રીતે જાગૃત થઈ રહ્યા છે અને પોતે જ જે છે એ અત્યારે ગરમીથી બચવા માટે જે શક્ય હોય તો બહાર નીકળવાનું ટાળે છે અને જો બહાર પણ નીકળે છે તો અલગ અલગ ઠંડા પીણાઓ પીતા હોય છે અને ગરમીથી બચતા હોય છે. જી આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પણ અમારી સાથે સુરતથી જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈએ. કીર્તેશ, રાજકોટ સૌથી ગરમ શહેર છે સમગ્ર ગુજરાતનું, સુરતની શું પરિસ્થિતિ છે? બિલકુલ જે પ્રકારે ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે, 39 થી 40 ડિગ્રી તાપમાન સુરત ખાતે પહોંચ્યું છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ધગધગતા તાપમાં બપોરે 12 થી લઈ 4 સુધી લોકો નીકળવાનું ટાળી રહ્યા છે. હજુ તો માર્ચ મહિનો એટલે કે ઉનાળાની શરૂઆત છે. એપ્રિલ અને મે મહિનો કેવો જશે? ખાસ કરીને મહિલાઓ છે તે મોઢે દુપટ્ટો, હાથમાં ગ્લોવ્સ પહેરી રહી છે, પુરુષો ટોપીનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે ગરમીનો પારો વધી રહ્યો છે. લોકો ડિહાઇડ્રેશન ના થઈ જાય તેને લઈને ઠંડા પીણાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. બપોરના સમયે લોકો એસી અને પંખામાં રહેવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સુરતનું તાપમાન વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે અને સૌથી વધુ તાપ પડતો હોય છે, ત્યારે ગરમીની શરૂઆતમાં જે રીતે પારો વધ્યો છે તેને લઈને સુરતના સુરતીઓ હેરાન પરેશાન થવાના શરૂ થઈ ગયા છે. કહી શકાય છે ગરમીમાં પરસેવો અને બફારાને લઈને લોકો આકરો તાપ સહન કરી રહ્યા છે. કહી શકાય બપોરે 12 થી 4નો સમય એવો છે કે લોકો વગર કામનું નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે જે રીતે પારો વધી રહ્યો છે અને ચોક્કસપણે ઠંડા પીણાનો મારો રાખી રહ્યા છે, જેને લઈને ડિહાઇડ્રેશન ના થાય. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા પણ ટૂંક સમયમાં એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેને લઈને લોકોને ગરમીથી સમસ્યાઓ જે છે, સ્કિનની પ્રોબ્લેમ છે તે ના થાય, અને ખાસ કરીને શિયાળા બાદ ઉનાળાની શરૂઆત થતાં જ કહી શકાય કે વાયરલ ઇન્ફેક્શનના કેસોનો પણ હોસ્પિટલોમાં વધારો જોવા મળી રહ્યો છે. જી આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં વાયરલ કેસીસમાં વધારો, ગરમી જે છે તે તેનો મિજાજ બતાવી રહી છે. માર્ચમાં સામાન્ય રીતે ગુજરાતમાં આટલી ગરમીની આદત નથી હોતી, પરંતુ જો માર્ચ એટલો ગરમ છે તો એપ્રિલ મે ભૂક્કા બોલાવી દેશે.